શું તમે જાણો છો? મહેસાણા જિલ્લાના પાલોદર ગામે એક એવું પવિત્ર સ્થાન આવેલું છે જ્યાં 64 જોગણી માતાજીનું દિવ્ય પ્રાગટ્ય થયેલું છે અને આજે પણ ત્યાં અતિ પ્રાચીન મંદિર સ્થાપિત છે. આ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી. એ તો મહાભારત કાળથી આજના કળિયુગ સુધી સતત પૂજાતું શક્તિ સ્થાન છે. મિત્રો, આજની આ કથા જોડાયેલી છે એક વિશેષ નામ સાથે, પાંડવોમાંના નાના ભાઈ સહદેવ. હા, એ જ સહદેવ જેમને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળનું જ્ઞાન પ્રાપ્ત હતું. એમની આવી દિવ્ય શક્તિને કારણે લોકકથાઓમાં તેમને સહદેવ જોશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે સહદેવ જ્યારે હસ્તિનાપુરથી દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણને આમંત્રણ આપવા નીકળ્યા ત્યારે રસ્તામાં તેમને પાટેશ્વરી નગરી જોવા મળી, જે આજે પાલોદર ગામ તરીકે ઓળખાય છે. અહીં સહદેવને એક અદ્ભુત પ્રસંગનો અનુભવ થયો. ઘરેથી નીકળતા તેમની માતા કુંતીજીએ ચેતવણી આપી હતી, મારા પુત્ર, માર્ગમાં જે પણ થાય દક્ષિણ દિશા તરફ મોં ન થરશો, કેમ કે જો તમે દક્ષિણ દિશા તરફ જોશો તો કંઈક અનર્થ બની શકે છે. પણ ભાગ્યના લેખને કોણ ટાળી શકે? જ્યારે સહદેવ પાલોદર નગરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જોગણી માતાજી એક સુંદર યુવતીના સ્વરૂપમાં પ્રગટ થઈને તેમના રથ સામે ઊભા રહ્યા. માતાજીએ કહ્યું, હે સહદેવ, જો તારે મારી નગરીમાંથી પસાર થવું હોય તો પહેલા મારી સાથે યુદ્ધ કરવું પડશે. સહદેવે નમ્રતાપૂર્વક કહ્યું, હું અત્યારે યુદ્ધ માટે નથી આવ્યો, મને જવા દો. પણ માતાજીએ હઠપૂર્વક કહ્યું, યુદ્ધ કર્યા વિના તું અહીંથી જઈ નહીં શકે. અને પછી શરૂ થયું યુદ્ધ. ત્રિકાળજ્ઞ સહદેવ પણ અંતે માતાજી સામે પરાજિત થયા અને તેમના રથનું મુખ દક્ષિણ દિશા તરફ થઈ ગયું, બિલકુલ તેમ જેમ કુંતીજીએ આગાહી કરી હતી. અને એ ક્ષણે થયો એક અદ્ભુત ચમત્કાર. યુવતીનું રૂપ ધારણ કરનાર જોગણી માતાજીએ પોતાના 64 જોગણીઓના સ્વરૂપો પ્રગટ કર્યા. સહદેવના રથની આસપાસ 64 જોગણીઓ ફરવા લાગી. સહદેવ ધન્ય થઈ ગયા. માતાજીના આ દિવ્ય દર્શન પામી ભક્તિભર્યા હૃદયથી સહદેવે કહ્યું, હે માતાજી, હું ખૂબ ભાગ્યશાળી છું કે મને તમારા 64 સ્વરૂપોના દર્શન થયા. ત્યારે માતાજીએ વરદાન આપ્યું, હે સહદેવ, આજથી લોકો મને સહદેવ જોશીની જોગણી તરીકે પણ ઓળખશે. ત્યારબાદ સહદેવ દ્વારિકા પહોંચ્યા, ભગવાન શ્રી કૃષ્ણને આમંત્રણ આપ્યું અને ફરીથી હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. મિત્રો, પાલોદર ગામનો આ ઇતિહાસ માત્ર કથા નથી, પરંતુ આજે જીવંત પરંપરા છે. અહીં 3 મુખ્ય શક્તિ સ્થાન છે. 1 64 જોગણી માતાનું મંદિર, 2 મલાઈ માતાનું મંદિર, 3 મહાકાળી માતાનું